ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરની શરૂઆત કરીએ તેમ દર વખતે આપણે કરીએ છીએ તેમ થોડુંક પાછળના લેક્ચરનું રિવિઝન કરીએ। આપણે પાછળના લેક્ચરમાં ધોરણ 12 સાયન્સના ભાગ 2નું ચેપ્ટર નંબર 15 પોલિમરની શરૂઆત કરી હતી। પોલિમરની પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો હતો કે ભાઈ પોલિમર વગર આપણું જીવન રંગબેરંગી હોત નહીં, એટલું જ બધું સરળ ન હોત, કારણ કે આજુબાજુ જે કાંઈ બી વસ્તુ જોવો છો, પ્લાસ્ટિકથી માંડીને રબર છે, દોરડાઓ છે, કોઈ પણ વસ્તુઓ જે મોટે ભાગે શેના બનેલા છે? પોલિમરના બનેલા છે। તો એની અંદર આપણે 3 ડેફિનેશનનો અભ્યાસ કર્યો હતો। આપણે વાત કરી હતી શરૂઆતની અંદર ભાઈ પોલિમર કોને કહેવું, તો પોલિમર માટે આપણે શું ડેફિનેશન આપી હતી કે ઘણા બધા મોનોમરો એકબીજા સાથે રાસાયણિક સહસંયોજન દ્વારા જોડાય જે વિરાટ કદનો બૃહદ અણુ બનાવે, જેનું આણ્વીય દળ 10⁻³ થી લઈને 10⁷U જેટલું હોય, તેવા બૃહદ અણુને શું કહેવાય છે? પોલિમર કહેવાય છે। અને જે આ પ્રક્રિયા છે તેને શું કીધું હતું? પોલિમરાઇઝેશન। મોનોમર કોને કીધું હતું? તો પોલિમરની બનાવવામાં વપરાતો એટલે કે પુનરાવર્તન પામતો સાદો કે સક્રિય અણુ જેને શું કહેવાય છે? મોનોમર કહેવાય છે। તેનો આપણે ડેફિનેશનનો અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ આપણે આજના લેક્ચરની અંદર અભ્યાસ શું કરવાનો છે? તો ખાસ અભ્યાસ એવો કરવાનો છે પોલિમરનું વર્ગીકરણ। તો જૂની ટેક્સ્ટબુકની અંદર વાત કરો કે જૂની ટેક્સ્ટબુકમાં અત્યારની વાત કરીએ કે એમાં 4 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવતા હતા પોલિમરમાં। અત્યારે આપણે 2 પ્રકારનું વર્ણન ભણશું, નામ 4 અભ્યાસ કરશું, પણ ભણશું કેટલા પ્રકારના પોલિમરનું વર્ગીકરણ? 2 પ્રકારના। પોલિમરનું સૌથી પહેલું વર્ગીકરણ સ્ત્રોતના આધારે થાય છે। સ્ત્રોતનો મિનિંગ એવો થાય કે ભાઈ પોલિમર ઉદ્ભવ સ્થાન મળે છે ક્યાંથી, એટલે પહેલું વર્ગીકરણ આપણે સ્ત્રોતના આધારે કરશું। બીજું વર્ગીકરણ આપણે આ ટેક્સ્ટબુકની અંદર આપેલું છે એ અભ્યાસ કરશું પોલિમરાઇઝેશન પ્રક્રિયા। પોલિમરાઇઝેશન પ્રક્રિયા એટલે જે પોલિમર બનાવવાની પદ્ધતિ છે, પોલિમર બનાવવાની જે રાસાયણિક પ્રક્રિયા છે, એના આધારે કઈ રીતે વર્ગીકરણ કરવું। ત્રીજું વર્ગીકરણ છે બંધારણના આધારે, આનું બંધારણ કેવું છે? રેખીય છે, શાખીય છે, તે રીતે। અને ચોથું વર્ગીકરણ થતું હતું આણ્વીય બળોના આધારે થતું હતું। તો અત્યારે આપણે આ સિલેબસની અંદર માત્ર 2 જ વર્ગીકરણ અભ્યાસ કરવાના છે। પહેલું ભણશું આપણે પોલિમરનું સ્ત્રોતના આધારે વર્ગીકરણ, એટલે ક્યાંથી મળી આવે છે તે વિશે અભ્યાસ કરશું। બીજો અભ્યાસ એ કરશું કે પોલિમર બનાવવાની પ્રક્રિયાઓને આધારે તેનું વર્ગીકરણ, કે ભાઈ કઈ પ્રક્રિયા દ્વારા બને છે? યોગશીલ છે, વિસ્થાપન છે, કઈ પ્રક્રિયા ભણી ગયા ને તમે? ધોરણ 11 સાયન્સના ભાગ 2માં અભ્યાસ કરી ગયા તમે। વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરી ગયા, યોગશીલ પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ગયા કે નથી કરી ગયા? તો એ જ રીતે તમે પોલિમર મારે બનાવો છો તો એ કઈ રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને, એના આધારે બીજું વર્ગીકરણ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું। તો આપણે શરૂઆત કરીએ। પહેલું વર્ગીકરણ સ્ત્રોતના આધારે વર્ગીકરણ। અહીં કીધું છે કે વિશિષ્ટ મહત્વના આધારે પોલિમરનું વર્ગીકરણ જુદી જુદી રીતોમાં થાય છે। એ મેં તમને કીધી, ટોટલ 4 રીતોમાં વર્ગીકરણ થાય। પોલિમરના સામાન્ય વર્ગીકરણ પૈકીનું કોઈ એક ઉદાહરણ છે કે જે પોલિમર જે સ્ત્રોતમાંથી બનાવવામાં આવ્યો છે તેના પર આધારિત હોય છે। જો તમને પહેલી 3 લીટીમાં એવું કીધું, મેં સમજાવ્યું એ જ કીધું કે પોલિમરનું વર્ગીકરણ જુદી જુદી રીતો દ્વારા થાય છે। એ મેં તમને 4 રીતો આપી। એક સ્ત્રોતના આધારે વર્ગીકરણ થાય, બીજું પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ થાય, ત્રીજું બળોને આધારે વર્ગીકરણ થાય, અને ચોથું બંધારણના આધારે વર્ગીકરણ થાય। એમાંનું એક વર્ગીકરણ આપણે અત્યારે ભણવાનું છે અને એ ભણશું શું? સ્ત્રોતમાંથી થતું વર્ગીકરણ। એટલે આપણે જોઈએ કે પોલિમરનું સ્ત્રોતના આધારે વર્ગીકરણ પ્રશ્ન પૂછાય છે કે 2 માર્ક્સની અંદર બોર્ડમાં કે પોલિમરનું સ્ત્રોતના આધારે વર્ગીકરણ જણાવો। તો જેનો પ્રશ્ન એવો થાય છે કે પોલિમરનું સ્ત્રોતના આધારે 3 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે। એક તો કુદરતી પોલિમર, બીજો અર્ધ સંશ્લેષિત પોલિમર, અને ત્રીજો સંશ્લેષિત પોલિમર। તો શરૂઆત કરે છે ભાઈ કુદરતી પોલિમર એટલે શું? અહીંયા શોર્ટમાં લખ્યું, આપણે લખવાનું જે કુદરતમાંથી મળી આવે, જે કુદરતમાંથી પોલિમર મળી આવે છે તેને કુદરતી પોલિમર કહેવાય છે। એટલે કીધું છે આ પોલિમર ક્યાંથી? વનસ્પતિ અને પ્રાણીમાંથી મળી આવે છે। થયું ને? કુદરત જ થયું નહીં, એટલે કહેવાનો મિનિંગ જે પોલિમર કુદરતમાંથી મળી આવે છે તેવા પોલિમરોને કુદરતી પોલિમરો કહે છે। આ પોલિમરો વનસ્પતિ અને પ્રાણીઓમાં મળી આવે છે, જેમ કે પ્રોટીન,
પ્રોટીન છે ને, પ્રોટીન એક પ્રકારનું પોલિમર છે, કારણ કે એની બૃહદ અણુઓ છે, આલ્ફા એમિનો, ઘણા બધા આલ્ફા એમિનો એસિડ ભેગા થાય ને ત્યારે પ્રોટીન બને. સેલ્યુલોઝ પ્રોટીન પોલિમર છે, કારણ કે એની અંદર n વખત ગ્લુકોઝના n અણુ હોય, એટલે ગ્લુકોઝના ઘણા બધા અણુઓ ભેગા થાય ત્યારે સેલ્યુલોઝ બને. એમ સ્ટાર્ચની અંદર પણ ગ્લુકોઝના nth અણુઓ રહેલા છે, અને કેટલાક રેઝિન અને રબર. આ ઉદાહરણો યાદ રાખજો કુદરતી પોલિમરના ક્યાં ક્યાં છે. આપણને 5 આપ્યા તો 5 યાદ હોવા જોઈએ. બે કુદરતી પોલિમરના ઉદાહરણો તો કે પ્રોટીન, સેલ્યુલોઝ, સ્ટાર્ચ, રેઝિન અને રબર. સમજાઈ ગયા સુધીનું? આગળ જઈએ. બીજું વર્ગીકરણ તો કે અર્ધ સંશ્લેષિત. તો વિદ્યાર્થી મિત્રોને ડાયરેક્ટ આપ્યું, આપણે આ રીતે નહીં લખવાનું. આપણે શું લખશું કે કુદરતમાંથી મળી આવેલા પોલિમરોમાં કંઈક રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ફેરફાર કરવામાં આવે છે, તો તેવા પોલિમરોને અર્ધ સંશ્લેષિત પોલિમર કહેવાય છે. ફરીવાર, કુદરતમાંથી મળી આવતા પોલિમરો સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી તેમાં ફેરફાર કરવામાં આવે છે, તેવા પોલિમરોને અર્ધ સંશ્લેષિત પોલિમર કહેવાય છે. જેના ઉદાહરણો યાદ રાખજો. સેલ્યુલોઝ, તો વિદ્યાર્થી મિત્રો સેલ્યુલોઝ કેવો પોલિમર હતો? કુદરતી પોલિમર હતો. એની અંદર રાસાયણિક પ્રક્રિયા કરી એના વ્યુત્પન્નો મેળવા, જેમ કે સેલ્યુલોઝ એસિટેટ. યાદ રાખજો, સેલ્યુલોઝ એસિટેટનું બીજું નામ છે રેયોન. રેયોન છે એ અર્ધ સંશ્લેષિત પોલિમર છે, કારણ કે આ શેમાંથી બનાવવામાં આવ્યો છે? તો કે કુદરતી પોલિમર સેલ્યુલોઝની કાંઈક રાસાયણિક પ્રક્રિયા કરી અને શું મેળવો છે? રેયોન. તેથી આ રેયોન એટલે કે જેનું બીજું નામ છે સેલ્યુલોઝ એસિટેટ, એ કેવો પોલિમર કહેવાય? અર્ધ સંશ્લેષિત પોલિમર કહેવાય. ઉદાહરણ યાદ રાખજો. બીજો સેલ્યુલોઝની સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને બીજો પોલિમર મેળવો, એનું નામ શું છે? સેલ્યુલોઝ નાઇટ્રેટ. અને વિદ્યાર્થી મિત્રો એ કાઉન્સમાં જે વખત લખી નાખો વલ્કેનાઇઝેશન રબર. આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું. કુદરતી રબરની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી સલ્ફરનો અણુ તેની સાથે જોડવામાં આવે છે, તેને વલ્કેનાઇઝેશન રબર કહેવાય છે. તેથી આ થયું શું? અર્ધ સંશ્લેષિત પોલિમર થયો. વલ્કેનાઇઝેશન રબર કેવો પોલિમર થયો વિદ્યાર્થી મિત્રો? અર્ધ સંશ્લેષિત. કારણ કે કુદરતમાંથી મળી આવતું પોલિમર એટલે કે રબર ની રાસાયણિક પ્રક્રિયા કરી સલ્ફરનો અણુ બેસાડવામાં આવે છે, તેને વલ્કેનાઇઝેશન રબર કહેવામાં આવે છે. તો વલ્કેનાઇઝેશન રબર છે એ કેવા પોલિમરની અંદર સમાવેશ થાય? અર્ધ સંશ્લેષિત પોલિમરની અંદર તેનો સમાવેશ થાય છે. સમજાણું અહીં સુધીનું કે ન સમજાણું? આગળ જઈએ. ફરીવાર, આખું અર્ધ સંશ્લેષિત કોને કહેવાય? તો જે પોલિમર કુદરતમાંથી મળી આવે છે તેની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી જે નવો પોલિમર મેળવવામાં આવે છે તેને અર્ધ સંશ્લેષિત પોલિમર કહેવાય છે. ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ કુદરતી પોલિમર હતો, તેના વ્યુત્પન્ન એટલે કે તેની સાથે કંઈક રાસાયણિક પ્રક્રિયા કરી અને તેમાંથી આપણે મેળવું સેલ્યુલોઝ એસિટેટ, જેનું બીજું નામ રેયોન હતું, અને બીજો વ્યુત્પન્ન મેળવો સેલ્યુલોઝ નાઇટ્રેટ. તો જે સેલ્યુલોઝ એસિટેટ અને સેલ્યુલોઝ નાઇટ્રેટ એ કુદરતી પોલિમર સેલ્યુલોઝની રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવ્યા છે. તેથી અર્ધ સંશ્લેષિત પોલિમરના ઉદાહરણો શું થશે? સેલ્યુલોઝ એસિટેટ, જેનું બીજું નામ છે રેયોન, અને બીજું થશે સેલ્યુલોઝ નાઇટ્રેટ, અને ત્રીજું મેં તમને લખાયું વલ્કેનાઇઝેશન રબર. આગળ જઈએ. સંશ્લેષિત પોલિમર. તો વિદ્યાર્થી મિત્રો સંશ્લેષિત કોને કહેવાય? તો ત્યાં તમારે એવી વ્યાખ્યા લખવાની છે જે પોલિમર સંપૂર્ણ માનવ સર્જિત હોય. જે પોલિમર સંપૂર્ણ માનવ સર્જિત હોય તેવા પોલિમરોને સંશ્લેષિત પોલિમર કહેવામાં આવે છે. એટલે કહેવાનો મિનિંગ છે માણસો દ્વારા બનાવવામાં આવેલા પોલિમરો. સમજાવવાની રીત એવી છે, સંશ્લેષિત કોને કહેવાય? જેને માણસો દ્વારા બનાવવામાં આવે છે, એટલે જાતે તૈયાર કરવામાં આવે છે તેવા બધા પોલિમરોને સંશ્લેષિત કહેવાય. એટલે કીધું છે આપણે ડેફિનેશન એવી આપવાની હોય કે જે પોલિમર સંપૂર્ણપણે માનવ સર્જિત હોય તેવા પોલિમરોને સંશ્લેષિત પોલિમર કહેવાય છે. આપણા રોજિંદા જીવનમાં અને ઉદ્યોગોમાં વિપુલ પ્રમાણમાં વપરાતા જુદા જુદા સંશ્લેષિત એટલે કે માનવ સર્જિત પોલિમર જેવા કે પ્લાસ્ટિક. જો પ્લાસ્ટિક ઉદાહરણ છે સંશ્લેષિતનું, એની અંદર બધા જ પ્રકારના પ્લાસ્ટિક આવી ગયા. એને ઉદાહરણ તરીકે લીધું છે પોલિથીન. સંશ્લેષિત રેસાઓ એટલે કે માનવ સર્જિત રેસાઓ જેમ કે દોરડાઓની અંદર યુઝ થાય છે નાયલોન 6 અને સંશ્લેષિત રબર એટલે કે બ્યુના એસ
વગેરે માનવ નિર્મિત પોલિમરોના શું છે ઉદાહરણો છે. અહીંથી ટોપિક બદલે છે, એમ કીધું છે પોલિમરને તેના બંધારણના આધારે, આણ્વીય બળોના આધારે અને અથવા ન આવે અને લખશું અને પોલિમરાઇઝેશનની પદ્ધતિના આધારે પણ વર્ગીકૃત કરી શકાય છે. મેં હમણાં જ નામ બોલ્યો હતો કે પરમાણુનું વર્ગીકરણ કુલ 4 રીતે થાય છે. સ્ત્રોતના આધારે વર્ગીકરણ કરી શકો, બંધારણને આધારે વર્ગીકરણ કરી શકો, આણ્વીય બળના આધારે વર્ગીકરણ કરી શકો અને પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે પણ તમે તેનું વર્ગીકરણ કરી શકો છો. આપણે આ ચેપ્ટરની અંદર માત્ર 2 જ વર્ગીકરણનો અભ્યાસ કરવાનો હતો. એક સ્ત્રોતના આધારે વર્ગીકરણ, એનો અભ્યાસ આપણે કરી લીધો. શું હતું કે ભાઈ પોલિમરનું સ્ત્રોતના આધારે 3 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું કુદરતી પોલિમર, બીજું સંશ્લેષિત પોલિમર, ત્રીજું અર્ધ સંશ્લેષિત પોલિમર. તો એની અંદર વાત કરવા જઈએ ભાઈ કુદરતી પોલિમર કોને કહેવાય? જે કુદરતમાંથી મળી આવે છે તેને કુદરતી પોલિમર કહેવાય છે. તે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળી આવે છે, જેવા કે પ્રોટીન, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, રેઝિન, રબર. ત્યારબાદ અર્ધ સંશ્લેષિત પોલિમર કોને કહેવાય? જે કુદરતમાંથી મળી આવતા પોલિમરની કોઈક રાસાયણિક પ્રક્રિયા કરી જે નવો પોલિમર મેળવવામાં આવે છે તેને અર્ધ સંશ્લેષિત પોલિમર કહેવાય છે. ઉદાહરણ તરીકે કુદરતી પોલિમર સેલ્યુલોઝમાંથી મેળવેલા તેના વ્યુત્પન્નો સેલ્યુલોઝ એસિટેટ, જેનું બીજું નામ છે રેયોન, અને સેલ્યુલોઝ નાઇટ્રેટ. ત્યારબાદ બીજું રબર, જે રબર કુદરતી રબર છે તેની કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી વલ્કેનાઇઝેશન રબર, એ પણ અર્ધ સંશ્લેષિતનું ઉદાહરણ થાય છે. ત્યારબાદ સંશ્લેષિત કોને કહેવાય? જે પોલિમર સંપૂર્ણપણે માનવ નિર્મિત હોય તેવા બધા જ પોલિમરોને સંશ્લેષિત પોલિમર કહેવાય છે. આપણી રોજિંદા જીવનમાં યુઝ થતા અને ઔદ્યોગિક ક્ષેત્રે વપરાતા બધા જ પ્રકારના પોલિથીન, બધા જ પ્રકારના સંશ્લેષિત રેસાઓ, બધા જ પ્રકારના સંશ્લેષિત રબરો, આ બધા જ માનવ નિર્મિત પોલિમરો છે. તેથી તેને સંશ્લેષિત પોલિમરો કહેવામાં આવે છે. અને પછી આજે 2 લીટી આપણે વાંચી તે આગળ જઈએ. હાલો, તમને પ્રશ્ન પહેલો પૂછ્યો બાળકો, લખાણ સંબંધિત પ્રશ્નો. એમાં પ્રશ્ન પૂછ્યો છે કે પોલિમર એટલે શું? તો આપણે પોલિમરની વ્યાખ્યા એવી રીતે આપી હતી પાછળના લેક્ચરમાં, ફરીવાર રિવિઝન કરી નાખો. પોલિમર કોને કહેવામાં આવે? જ્યારે ઘણા બધા મોનોમરો એકબીજા સાથે રાસાયણિક સહસંયોજક બંધ દ્વારા જોડાઈને વિરાટ બૃહદ કદનો અણુ બનાવે, જેનું આણ્વીય દળ આશરે 10⁻³ થી લઈને 10⁻⁷U જેટલું હોય, તેને પોલિમર કહેવામાં આવે છે. ત્યારબાદનો બીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો કે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના પ્રકાર. એટલે હવે આપણે બીજો મુદ્દો અભ્યાસ કરવાનો છે કે ભાઈ પોલિમરનું વર્ગીકરણ કોના આધારે કરવાનું છે? પોલિમરાઇઝેશન પ્રક્રિયા. પોલિમરાઇઝેશન પ્રક્રિયા એટલે શું? પોલિમર બનાવવાની પ્રક્રિયા, પોલિમર બનાવવાની પ્રોસેસ ને શું કહેવાય? પોલિમરાઇઝેશન. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાના 2 મુખ્ય પ્રકાર છે. એટલે કે પેલું યોગશીલ, અહીંયા ટીકમાં કરજો બાળકો. યોગશીલનું બીજું નામ છે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. શૃંખલા એટલે આમ લાંબી ચેન આલી જાય. શૃંખલા ખબર ને તમે ધોરણ 11 સાયન્સના ભાગ 2માં અને ભાગ 2ના ચેપ્ટર નંબર 12 અને 13માં અભ્યાસ કરી ગયા છો. શૃંખલા કોને કહેવાય? આમ આવેલું જાય CH3 બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ CH2, એવી રીતે આમ લાંબી લાઈન હાલી જ જાય, તેને શૃંખલા કહેવાય. અને કોઈ વચ્ચે ફાટો પડે જેને આપણે ડાળી એટલે કે શાખા કહેતા હતા, યાદ હોય તો સમજાય છે? શૃંખલા એટલે આમ લાંબુ હાલી જ જાય. અને શાખા કોને કહેવાય? જે નીચે ફાટો પડે ને શું કહેવાય? શાખા કહેવાય છે. એટલે પેલું વર્ગીકરણ છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના 2 પ્રકારનું. પહેલો પ્રકાર છે યોગશીલ. યોગશીલનું બીજું નામ શું છે? શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. અને બીજું નામ છે સંઘનન પોલિમરાઇઝેશન, અથવા સંઘનનનું ઉપનામ બીજું નામ શું છે? તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. તો આપણે આ પહેલા ટોપિકનો અભ્યાસ કરવાનો છે. એ ટોપિકનું નામ છે યોગશીલ પોલિમરાઇઝેશન અથવા શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. તો મારો પ્રશ્ન તમને એવો છે બાળકો કે તમે ભણી ગયા છો ધોરણ 11 સાયન્સમાં, બહુ સારો અભ્યાસ પણ ત્યારે કર્યો હતો કે ભાઈ યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? યાદ કરો, યોગશીલ કોને કહેવાય? કીધું હતું ને યોગશીલ યોગ એટલે બધું ભેગું થઈ જાય. જો હું એમ કહું, એક એક્ઝામ્પલ લખું છું અહીંયા,
4 પ્લસ Cl2 આમાં શું થાય બાળકો? તો ભાઈ ક્લોરો મિથેન બને. આ અભ્યાસ કરી ગયા છે ને કે નથી કરી ગયા? બને કે ન બને? જો અહીંયા CH4 છે, માર્ક કરું છું. આ જે CH4 છે એણે રિએક્શન કરી, કોની સાથે કરી? Cl2 સાથે. તો થયું શું? આનો Cl નો બંધ તૂટ્યો, એટલે મુક્ત મૂલકવાળી પ્રક્રિયા થઈ. Cl બોન્ડ Cl કહેવાય ને. Cl2 ને કેમ લખી ગયા બાળકો? Cl2 ને કેમ લખી શકાય? Cl બોન્ડ Cl. બંનેની વિદ્યુત ઋણતા કેવી? સરખી. તો બંધ તૂટે, તો બંધ તૂટે, બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન બંને ક્લોરીનને મળે. ઈ કોની પર અટેક કરે? તો ઈ મિથેન ઉપર અટેક કરે. તો મિથેનની અંદરથી હાઇડ્રોજન દૂર થાય, આમાંથી એક ક્લોરીન દૂર થાય, એટલે બની શું જાય? HCl. વધ્યો ક્લોરીન ક્યાં જોડાઈ જાય? કાર્બન સાથે. એટલે આ વસ્તુ બને. તો આ પ્રક્રિયાને આપણે શું કીધું હતું? વિસ્થાપન. શું કીધું હતું? વિસ્થાપન. કે ભાઈ હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન દ્વારા થયું. શું કહેતા હતા? હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા થયું? ક્લોરીન દ્વારા થયું. તો આવો અભ્યાસ કરી ગયા ને તમે કે નથી કરી ગયા? તો આ પ્રક્રિયા આપણે શું કીધું હતું? વિસ્થાપન પ્રક્રિયા. યોગશીલ કોને કહેવાય? યોગશીલ પ્રક્રિયા એને કહેવાય જેમાં કોઈ બાય પ્રોડક્ટ વધારાની નીપજ ન મળે, બધું જ ભેગું થઈ જાય. એવું તમને શીખવાડ્યું હતું, યાદ હોય તો. યોગ એટલે હું? ભાઈ બધું જ ભેગું થઈ જાવ, એને યોગશીલ પ્રક્રિયા કહેવાય. યોગશીલ પ્રક્રિયા કોણ આપતો હતો? જો ફોર એક્ઝામ્પલ હું કહું, આવી રીતના કહી શકું. જો આમ છે CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ Cl2 લો, હાલો રેડી. તો આમાં બંધ તૂટેલું શું થાય? Cl. એક ઇલેક્ટ્રોન આયા, એક ઇલેક્ટ્રોન આયા, રેડી. આનો બંધ તોડો, રેડ માર્કથી તોડીએ. આ બંધ તોડ્યો તો એક ઇલેક્ટ્રોન આને મળે, એક ઇલેક્ટ્રોન આને મળે. તો આ ક્લોરીન આની સાથે જોડાય, આ ક્લોરીન આની સાથે જોડાય, તો બની શું જાય? CH2. અહીંયા શું હશે? Cl બોન્ડ CH2. અહીં હશે Cl. આવશે કે નહીં? આ Cl છો, સમજાણું? અહીં શું આવશે? Cl થઈ જાય કે નહીં થઈ જાય? તો જો આમાં કોઈ બાય પ્રોડક્ટ મળી નહીં, બધું ભેગું થઈ ગયું. જો દેખાય છે? 2 ક્લોરીન જોડાઈ ગયા. આ ક્યારે પોસિબલ થયું? જ્યારે યોગશીલ પ્રક્રિયા એવા સંયોજનો આપે કે જેની અંદર ડબલ બોન્ડ હોય અને ટ્રિપલ બોન્ડ હોય. કેવા સંયોજનો આપે? જેની અંદર ડબલ બોન્ડ હોય અને ટ્રિપલ બોન્ડ આવેલા હોય. એનો મીનિંગ આલ્કીન અને આલ્કાઇન. એવા સંયોજનો કઈ પ્રક્રિયા આપી શકે? યોગશીલ. સમજાણું? આ તો મેં તમને સામાન્ય બેઝિક વસ્તુ કીધી. આ વસ્તુ તમને ન યાદ હોય તો 11 સાયન્સની ભાગ 2 ની બુક એક વખત ચેક કરી લેવી બાળકો. એમાં બહુ વ્યવસ્થિત આપેલું છે યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. મેં તમને બેઝિક વસ્તુ સમજાવી કે યોગશીલનો મિનિંગ શું થાય. યોગશીલનો મિનિંગ એવો થાય કે બધું જ ભેગું થઈ જાય. તો એ એવી ક્રિયાશીલ સમૂહમાં જ પોસિબલ છે કે જેની અંદર ડબલ બોન્ડ આવેલા હોય કાં તો ટ્રિપલ બોન્ડ આવેલા હોય. તેવા તો કોણ ભાઈ? આલ્કીન હોઈ શકે ને આલ્કાઇન. એનો મિનિંગ કે આલ્કીનના સંયોજનો તેના વ્યુત્પન્નો, આલ્કાઇન સંયોજનો તેના વ્યુત્પન્નો આવી યોગશીલ પ્રક્રિયા આપી શકે. આ મેં તમને બેઝિક વસ્તુ કીધી ટોપિકના નામ ઉપરથી. હવે આગળ વધીએ. આ પ્રકારના પોલિમરાઇઝેશન એટલે શું? પોલિમર બનાવવાની પ્રોસેસમાં એક જ મોનોમર, એટલે કે એક પ્રકારના મોનોમર. એટલે આપણે યાદ કરો, મેં શરૂઆત કીધી ચેપ્ટર ઇથિન. તો ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન. તો વારંવાર કયો અણુ, કયો મોનોમર રિપીટ થતો હતો? કે ઇથિન. તો એને શું કહેવાય? સમ પોલિમર. આગળ સમજાવીશ આગળ. એટલે એ કહેવાનો મિનિંગ કે આ પ્રકારના પોલિમરમાં એક જ પ્રકારના મોનોમરો હોઈ શકે છે, અથવા કેવા હોઈ શકે છે? જુદા જુદા મોનોમરો પણ હોઈ શકે છે, જે વિપુલ પ્રમાણમાં, એનો મિનિંગ ઘણા બધા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે, જેથી પોલિમર બને છે. વપરાતા મોનોમર, ભાઈ આની અંદર યોગશીલ પોલિમરાઇઝેશન કેવા મોનોમર આપે? તો કે એની અંદર વપરાતા મોનોમર અસંતૃપ્ત સંયોજનો હોય. બાળકો એણે આ રીતે સમજાવ્યું, મેં તમને ઇઝી વેમાં સમજાવ્યું કે ભાઈ યોગશીલ કોણ આપે? જેની અંદર ડબલ બોન્ડ હોય અને ટ્રિપલ બોન્ડ હોય. એણે કીધું અસંતૃપ્ત સંયોજનો. તો તમને યાદ કરાવું સંતૃપ્ત કોને કહેવાય. જો હું એમ કહું કાર્બન, આની સાથે એક અહીંયા હાઇડ્રોજન, અહીંયા બીજો હાઇડ્રોજન, અહીંયા ત્રીજો હાઇડ્રોજન, અહીંયા ચોથો. તો બાળકો આમાં કાર્બનની વેલેન્સી
ચારેય અલગ અલગ હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી છે ને? જો એક હાઇડ્રોજન આના દ્વારા સંતોષાયેલી, બીજી વેલેન્સી આ હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી, ત્રીજી વેલેન્સી આ હાઇડ્રોજન દ્વારા, ચોથી વેલેન્સી આ હાઇડ્રોજન દ્વારા શું થયેલી છે? સંતોષાયેલી છે. તો આવા હોય એને શું કહેવાય? સંતૃપ્ત બોલાય. આ તમે ભણી ગયા ધોરણ 11 સાયન્સમાં ભણી ગયા છો કે કાર્બનની વેલેન્સી જો અલગ અલગ એટલે એક જ પરમાણુ સાથે ડબલ બોન્ડ ન હોય, વેલેન્સી જો અલગ અલગ પરમાણુ દ્વારા સંતોષેલ, એટલે આલ્કેનની અંદર કોઈ બી સભ્ય લઈ લો, મિથેન, ઇથેન, તો એ બધાની વેલેન્સી છે અલગ અલગ પરમાણુ સાથે સંયોજાયેલી છે, સંતોષાયેલી છે, તો એ સંતૃપ્ત બોલાય. જ્યારે હું આલ્કિન કહું તો આલ્કિનમાં શું થાય? તો બે વેલેન્સી એક જ પરમાણુ દ્વારા સંતોષાયેલી છે. જો અહીં છે આ જો કાર્બનની એક વેલેન્સી આના દ્વારા, હાલો રાઈટ, બીજા તો બાકીની બે જો સેમ પરમાણુ છે ને, આ વેલેન્સી કાર્બન આર હતી તો આ વેલેન્સી કોની યાર? કાર્બન આર. તો અલગ અલગ પરમાણુ દ્વારા વેલેન્સી સંતોષાયેલી નથી, તો આવાનું બોલાય અસંતૃપ્ત કમ્પાઉન્ડ. એટલે કે જેની અંદર ડબલ બોન્ડ હોય અને ટ્રિપલ બોન્ડ હોય તો આ બધા કેવા થશે? અસંતૃપ્ત સંયોજનો થશે ને. એટલે એને એ રીતે સમજાવ્યું. આગળ જઈએ. ઉદાહરણ તરીકે એ કીધું ને, આલ્કિન અસંતૃપ્ત કહેવાય. આલ્કાડાઇન નો મિનિંગ શું થાય બાળકો? આલ્કાડાઇન નો મિનિંગ એવો થાય, જો આ રીતે. ફોર એક્ઝામ્પલ આપું તમને, CH2 ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH આ 2 છે બાળકો, 2 સમજી લેજો ને. હાલો જો આમાં કેટલી વખત આલ્કિન આવેલો છે? 2 વખત. કેટલી વખત આવેલો છે? 2 વખત. તો આને હું જો આનું નામ શું થાય? પેલા કાર્બન ગણો, 1 2 3 4, રાઈટ. 4 એટલે બ્યુટા. ડબલ બોન્ડ કેટલા કાર્બને છે? તો કે એક તો પેલા કાર્બને છે અને ત્રીજાય છે, એટલે આપણે નામ લખશું 1 3. જો એક વખત ડબલ બોન્ડ હોત તો આપણે શું લગાડત? ઇન. 2 વખત એટલે શું થાય? ડાય પ્લસ ઇન, એટલે શું થયું? ડાઇન. સમજાણું? કહેવાનો મિનિંગ, આલ્કાડાઇન નો મિનિંગ શું? એવા સંયોજનો કે જેની અંદર આલ્કિન 2 વખત આવેલો હોય, એટલે ડબલ બોન્ડ કેટલી વખત આવેલો હોય? 2 વખત. તેને શું બોલાય? આલ્કાડાઇન. સમજાણું? આગળ જઈએ. અને તેમના વ્યુત્પન્નો આ પ્રકારનું પોલિમરાઇઝેશન શૃંખલામાં લંબાઈમાં વધારો કરે છે, એટલે કે લાંબુ બનતું જાય, CH2 CH2 બનતું જ જાય, અને શૃંખલા વૃદ્ધિની રચના કરે છે, જે કાં તો મુક્ત મૂલકોની રચનાથી, મુક્ત મૂલકો એટલે શું થાય બાળકો? બંધ છે સહસંયોજક બંધ તૂટે. અભ્યાસ કરી લેજો ધોરણ 11 સાયન્સના ભાગ 2 નો ચેપ્ટર નંબર 12 નો 13મો, કે બંધના પ્રકાર કયા રીતે તૂટે. સમવિભાજન, વિષમ વિભાજન. તો સમવિભાજન દ્વારા બંધ તૂટે ને બાળકો, તો બંધની અંદર રહેલા બંને ઇલેક્ટ્રોનો એક ઇલેક્ટ્રોન બંને પરમાણુને મળે. ફોર એક્ઝામ્પલ કહું, Cl2 નો મિનિંગ શું થાય? અહીં સમજાવી દઉં છે એક વખત. એવું હોય તો રિવિઝન કરી નાખજો, પાછળ જોઈ લેજો. મુક્ત મૂલકોને કહેવાય. સમવિભાજન ને વિષમ વિભાજન, સમવિભાજન દ્વારા જે બંધ તૂટે એને મુક્ત મૂલક કહેવાય. કઈ રીતે? તો જો આ રીતે હું એમ કહું, Cl2 આનો મિનિંગ શું થાય? ક્લોરીન બોન્ડ ક્લોરીન. તેમાં તમને માર્ક કરું, બીજા આ જેની અંદર હોય એક ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન હોય ને બંધમાં, તો જ્યારે આ બંધ તમે બ્રેક કરો, આ બંધ બ્રેક કરો તો શું થાય? તો કાંઈ ન થાય. એક ઇલેક્ટ્રોન આ ક્લોરીનને મળે, એક ઇલેક્ટ્રોન આ ક્લોરીનને મળે, એનો મિનિંગ બંધનો એક ઇલેક્ટ્રોન અહીંયા જાય, બીજો ઇલેક્ટ્રોન બીજા પરમાણુ પર જાય. તો આ શું થયું? બંધનું સમવિભાજન. સમવિભાજન એટલે સરખા ભાગે વિભાજન થયું, એટલે બંને ક્લોરીન પરમાણુને કેટલા ઇલેક્ટ્રોન મળ્યા? તો કે એક ઇલેક્ટ્રોન મળ્યા. એટલે કીધું છે કે યોગશીલ પોલિમરેઝ પ્રક્રિયા કાં તો કેવાય કે મુક્ત મૂલકથી બને અથવા તો આયનીય સ્પીસીસ રચના મારફતે બને છે. આપણે બધે જ મુક્ત મૂલક યુઝ કરશું. મોસ્ટ ઓફ જગ્યાએ સંઘનન આવશે ને આપણે આયનીય યુઝ કરશું. એટલે તે જ્યાં સુધી યોગશીલ છે ત્યાં આપણે શું લેવું? મુક્ત મૂલક. એટલે આપણું કામ શું? ડબલ બોન્ડ ભાળો, એક બંધ તોડો, જે 2 પરમાણુ બંધ તૂટ્યો હોય એ બંને પરમાણુ એક ઇલેક્ટ્રોન આપી દેજો. આ રીતે થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો બાળકો. બહુ ઇઝી ચેપ્ટર છે, સિમ્પલ વસ્તુ સમજાવું છું. આપણે અહીંયા અભ્યાસ શું કરવાનો છે કે તમે જ્યાં ફોર એક્ઝામ્પલ જો અહીંયા ડબલ બોન્ડ ફાઈલ, તો તમારું એક જ કામ પોલિમર ચેપ્ટરનો અભ્યાસ કરવો છે આપણે, યોગશીલ પોલિમરાઇઝેશનનો.
તો જે પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ ભાળો ત્યાં શું કરવાનું, એક બંધને તોડવાનો. એક બંધને તોડો એટલે એ બંધમાં કેટલા ઇલેક્ટ્રોનો હોય, 2 ઇલેક્ટ્રોન. આનો મિનિ શું, તો એ બંને ઇલેક્ટ્રોન શું થાય, 1 ઇલેક્ટ્રોન આ કાર્બનને મળે, બીજો આને મળે, એટલે બની જાય શું, કાર્બન બંધ કાર્બન. અને બંને પરમાણુ પર શું આવી જાય, એક એક મુક્ત મૂલક. મુક્ત મૂલક એટલે ઇલેક્ટ્રોન. સમજાણું? આ બેઝિક વસ્તુ છે પોલિમર ચેપ્ટરની. શું કરવાનું, જેની વચ્ચે તમે ડબલ બોન્ડ ભાળો એમાંથી એક બંધ તોડવાનો. કેવો પ્રક્રિયા કરવાની, મુક્ત મૂલકવાળી. મુક્ત મૂલકનો મિનિંગ શું થાય કે બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોન એક એક પરમાણુ પર શું થઈ જાય, શિફ્ટ થઈ જાય. જો અહીં 1 ઇલેક્ટ્રોન આ કાર્બન પર આવી ગયો, બીજો ક્યાં આવી ગયો, અહીંયા. એટલે શું બની ગયું, આ વસ્તુ બની ગઈ ને, આ વસ્તુ બની ગઈ. જો ખબર પડી કે ન પડી બાળકો? આ વસ્તુ તમારે કરવાની, તમને ઇઝી પડશે વસ્તુ. આગળ જઈએ. જ્યાં કહે છે બુકવાળા પણ, મુક્ત મૂલક નિયંત્રિત યોગશીલ અથવા શૃંખલી વૃદ્ધિ પોલિમરાઇઝેશન સૌથી વધુ સામાન્ય પદ્ધતિ છે. એટલે જ મેં કીધું આપણે કઈ પ્રક્રિયા કરાવશું, આપણે મુક્ત મૂલક. એટલે કામ શું કરવાનું, જ્યાં ડબલ બોન્ડ ભાળો, ડબલ બોન્ડનો એક બંધ તોડો. બંધના 2 ઇલેક્ટ્રોન છે તો બંને પરમાણુને એક એક ઇલેક્ટ્રોન આપી દો. પહેલું સ્ટેપ ઈ જ, જ્યાં કાંઈ ડબલ બોન્ડ તોડો ભાળો, એક બંધ તોડી નાખો. બંધના જે 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન આ પરમાણુ નથી ને 1 ઇલેક્ટ્રોન આ પરમાણુ આપી દો. તો આ શું થઈ, મુક્ત મૂલક પ્રક્રિયા થઈ. એ આપણે આનો અભ્યાસ કરશું આના પછીના લેક્ચરમાં. તો અહીં સુધીનું રાખ્યા લેક્ચરમાં થોડુંક રિવિઝન કરી નાખજો.